નમસ્કાર મિત્રો, આજે હું તમને બેઝિક જેને કહેવાય કે એકદમ ડાઉન ટુ અર્થ વાળી અથવા જેને કહેવાય કે એકદમ સરળ ભાષામાં આયુર્વેદની વાત પિત્ત ને કફની વાત સમજાવીશ. સૌ પ્રથમ તો વાત આપણે સમજીએ કે આપણા શરીરને પંચમહાભૂતથી બનાવવામાં આવ્યું છે. એમાં 5 મહાભૂત તત્વો જે કહેવાય અગ્નિ, આકાશ, વાયુ, જળ અને પૃથ્વી. આ પંચમહાભૂતમાંથી બનેલું આપણું શરીર છે. આમાંથી આપણે જોઈએ તો આકાશ એટલે કે જે ઉપર આકાશ દેખાય છે એ આકાશ એ અફર છે, એટલે અચળ છે, મતલબમાં એ ચલાયમાન નથી. વાદળાઓ ફરે છે પરંતુ જે આકાશ છે એ પોતાની સ્થિતિ પર સ્થિર જ હોય છે. બરાબર. ત્યારબાદ આવે છે પૃથ્વી તત્વ. તો પૃથ્વી તત્વ જે છે આપણે આજે જે ધરતી પર છીએ એ ધરતી માતાને આપણે વંદનની ધરતી માતાને એ અફર છે એવું કહી શકાય. આ આયુર્વેદની અંદર સિદ્ધાંતો લખેલા છે. આ બે તત્વો જે છે આપણા પંચમહાભૂતમાંથી એટલે આકાશ અને પૃથ્વી તત્વ અફર છે. એ બંને તત્વ એક જ સ્થિતિ પર ઉભા હોય છે. પરંતુ જે ફરે છે એ તત્વો કયા તો કે અગ્નિ, વાયુ અને જળ. આ 3 તત્વો આપણા શરીરમાં ફરતા હોય છે. સમજણ આવી ને કે ભાઈ પંચમહાભૂતમાંથી બનેલું આપણું શરીર છે, તો એમાંથી અગ્નિ, વાયુ અને જળ આ 3 ફરશે. આકાશ અને પૃથ્વી તત્વ આપણા શરીરની અંદર બેલેન્સમાં રહેતું હોય છે. પરંતુ જે આ 3 તત્વો ફરે છે એ તત્વોને આયુર્વેદની ભાષામાં શું કહેવામાં આવે છે તો અગ્નિ એટલે કે પિત્ત, વાયુ એટલે કે વાત અને જળ તત્વ એટલે કે કફ. એટલે જ્યારે આપણો જન્મ થાય ત્યારબાદ આપણા શરીરની અંદર આ પંચમહાભૂત તત્વોમાંથી પંચમહાભૂત તત્વોને બેલેન્સ કરવા માટે અગ્નિ, વાયુ અને જળ આ 3 તત્વો બેલેન્સિંગ રાખવા માટે હોય છે. એટલે જે તત્વોની શરીરમાં આપણે ઉણપ થાય અથવા જે તત્વોનો વધારો થઈ જાય એને લગતી બીમારી આવતી હોય છે. અને એના માટે આયુર્વેદમાં બહુ સરસ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે ધ્યાન શેનું રાખવું પડશે તો કે આહાર, વિહાર અને ઋતુચર્યા. આ 3 વસ્તુ પર ફોકસ રાખો તો તમારું આયુષ્ય સારું બને. આહારમાં એવું હોય છે કે આપણા શરીરની અંદર આ 3માંથી કોઈ પણ એક તત્વ ઘટ્યું એટલે આપણને બીમારી આવવાની ચાલુ થઈ જાય. એને બેલેન્સ કરવા માટે શું કરીએ તો એના માટે આપણે આહાર લઈએ છીએ. આહાર કેવો લેવો જોઈએ તો આ 3 તત્વોમાંથી જે તત્વ બેલેન્સમાં ખોરવાઈ ગયું હોય એ તત્વનો ખોરાક લેવો જોઈએ. હવે એ જાણવા માટે તો અમારે કોઈ આયુર્વેદ આચાર્ય પાસે જવું પડશે, ત્યાં સુધી ખ્યાલ નહીં આવે. બરાબર. પરંતુ કહેવાનો મતલબ એમ છે કે આ તત્વો આપણા શરીરમાં જ્યારે ખોરાક સ્વરૂપે પેટમાં જાય છે ત્યારે ખોરાકની અંદર પાચક રસ જેને કહેવાય આમરસ, આમ એટલે કેરીની હો, આમરસ એ ખોરાકને પાચન કરવામાં કામ કરે છે. જ્યારે પાચન થતો હોય ખોરાક ત્યારે જો તમે તમારા શરીરની અંદર વાયુ તત્વ વાળો ખોરાક વધારે લીધો અથવા મંદાગ્નિ થયો છે એટલે તમને પાચન નથી થતું તો તમારા શરીરમાં ધીમે ધીમે વાયુનો જે તત્વો હોય એ વધવા માંડે તો એ આમ છે ને એ વાયુમાં ભળી જશે અને આમવાત અથવા આમ વાયુ રસવદો કહેવાય. બરાબર. આ આમ છે ને એ આમ એટલે કે પાચક રસ એ ઘટવો ના જોઈએ. એટલે આપણી જઠરાગ્નિ છે ને એ પ્રદીપ્ત રહેવી જોઈએ. સામે પક્ષે પાછું વાયુ તત્વ વધ્યું છે તો આપણને એવું લાગે ચલો વાયુ તત્વ બેલેન્સ કરીએ તો પાછું જળ તત્વ વધી જાય. એટલે એવું કહેવામાં આવ્યું છે કે આહાર તમારે કેવો લેવો જોઈએ તમારે એના ઉપરથી નક્કી કરવાનું છે કે ભાઈ તમારા શરીરમાં કયું તત્વ ઘટે છે એ પ્રમાણે તમે ખોરાક લઈ શકો, જે વધી ગયું એ ઘટાડી શકો. પાછો આવે છે વિહાર. વિહાર એટલે શું એમ તો વિહાર એટલે કે તમારે ફરવું જેને કહેવાય કે તમારે સ્થાન ફેરવતું રહેવું એમ. તો એ પ્રમાણે તમારે ખોરાકને પણ ફેરવતો રહેવો જોઈએ. એકનો એક ખોરાક વારંવાર લેવાથી તમારા શરીરમાં જે કંઈ ખોરાકને લગતો પ્રકોપો છે એ વધી શકે છે, એટલે દોષ જે વધી શકે. સામે પક્ષે પાછું એવું આવશે ઋતુચર્યા શું એટલે આપણા શાસ્ત્રોની અંદર બહુ સરસ મજાનું લખ્યું છે કે ઋતુ પ્રમાણે યોગ્ય આહાર લેવામાં આવે. ઋતુ પ્રમાણે યોગ્ય આહાર લેવામાં આવે અને ઋતુ પ્રમાણે તમારે યોગ્ય વિહાર કરવામાં આવે તો તમારા શરીરમાં બીમારી ના રહે. એટલે આ 3નું કોમ્બિનેશન કરવામાં આવતું હોય તો તમને બીમારી આવતી હોતી નથી. જેમ કોઈ પણ ગાડીની અંદર હવા એટલે કે જેને એક્ઝોસ્ટિંગ પાવર હોય ને આપણો જે મતલબ સાયલેન્સર એમાંથી બરાબર નીકળવો જોઈએ, નહીંતર ત્યાં બંધ કરી દો તો એન્જિન બંધ થઈ જાય. એન્જિનમાં એન્જિન ઓઇલ હોવું જોઈએ અને પાણી પણ હોવું જોઈએ. આના જેવું આપણા શરીરની અંદર આ 3 તત્વો બરાબર બેલેન્સ કરવાના છે. દાખલા તરીકે અત્યારે મેં આજે જ એક સરસ મજાનો ખાલી એક પુસ્તકનો ફોટો મૂક્યો છે કે ગ્રીષ્મ ઋતુમાં અત્યારે ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે તો અત્યારે કેવો ખોરાક લેવો જોઈએ. આયુર્વેદની અંદર કહેવામાં આવ્યું છે કે
ગ્રીષ્મ ઋતુમાં તડકાથી બચવું જોઈએ. તડકાથી તમારા શરીરમાં પિત્તની પ્રકૃતિ વધી શકે છે અને આ તડકાથી બચવા માટે બપોરે તમારે સૂઈ જવું જોઈએ. આયુર્વેદની અંદર માત્ર ને માત્ર વૈશાખ મહિનામાં જ બપોરની ઊંઘ સ્વીકાર્ય કરવામાં આવી છે કે બપોર વચ્ચે તમારે સૂઈ જવું જોઈએ. અને તડકો નહીં લેવાનો. ગળા ખોરાક લઈ શકાય, પાણીવાળા ખોરાક લઈ શકાય, લિક્વિડ ખોરાક વધારે લેવાય. તીખા તળેલા જંક ફૂડ જેવા ખોરાક મતલબમાં જે હોય હેવી ખોરાક એવા ના લેવો જોઈએ. આ ગ્રીષ્મ ઋતુની અત્યારની ઋતુ છે એના માટે વાત કરું છું. તો આ 3 તત્વો જે છે પૃથ્વી અને આકાશ સિવાયના તત્વો, પૃથ્વી અને આકાશ તો અફર છે, એટલે જળ, અગ્નિ અને વાયુ, આ 3 તત્વોને બેલેન્સ કરવા માટે તમારો યોગ્ય ખોરાક હોવો ફરજિયાત જરૂરી છે. અને આ બધા ખોરાક લેવા પહેલા શું કરવું જોઈએ? આયુર્વેદની અંદર બહુ સરસ કહેવામાં આવ્યું છે કે બધા ખોરાક લેવા પહેલા તમારી જઠરાગ્નિ છે ને જે એને પ્રદીપ્ત કરવી પડે. એટલે તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકોપ વધ્યો હોય તો એ પ્રકોપ માટે જવાબદાર માત્ર ને માત્ર તમારો જઠરાગ્નિ છે. એટલે કે હોજરીની અંદર જે પાચક રસો છે એ નક્કી કરે છે કે કયો પ્રકોપ વધારવો. બરાબર? તો હોજરીને સારી રાખવી જોઈએ. હોજરીમાં પાચક રસો જરવા માટે સૌથી સારું ગેસ્ટ્રિક જ્યુસીસ જે હોય છે એ, અને લીવરના રસો બહુ સારામાં સારા કામ કરે. લીવરમાંથી જે પાચક એન્ઝાઇમ્સ નીકળતા હોય, પાચક રસો એ, એટલે લીવરને એટલા માટે જ કાળજુ કહેવામાં આવે છે. આપણે મગર અને વાંદરાની વાતો સાંભળી હતી કે વાંદરો બહુ મસ્ત મજાના જાંબુડા ખાતો એટલે મગરને લાલચ થઈ કે આ જાંબુડા એટલે કઈ તનું કાળજુ કેવું છે? એ કાળજુ એટલે લીવર, હૃદય નહીં. એટલે જેનું લીવર સારું હશે ને લગભગ કઈ બીમારી નહીં થાય. એટલે લીવર અને હોજરી પર ખાસ કરીને ફોકસ રાખજો. થેન્ક યુ વેરી મચ.